जय हिंद। જોઈ દાદા ને બાજુ
जय क्या गया वो देखो देखो ना ले
महाराजनी जय। આવતું જ કાં શીખવું પડતું હો. મારે તકી રખ રાખજો તકી ઊંચું પડશે. ડોકી રહી જાય વધારે ઊંચું થાય. વધારે ઊંચું
મૂકી જવા डबल जी क्या हो गया? काम
विग्रहं श्रीकृष्ण वल्लभं नाथं जगजन्माधिकार नादि कृष्ण भगवान लाल जी महाराज अम्बरा गोपाल भाई बाल कृष्ण महाराज लाल जी महाराज प्रगट भगवान नो वेद उपदेश प्रगट भगवान नो वेद उपदेश तारीख 21/3/79 अनादि श्री कृष्ण नारायण ने श्वेतायन व्यास ने नमो नमः श्री हरि शरणागति मंडल जय पामो भक्ति वधो धन वधो हेत वधो समझण वधो सुखी रहो गुलाब बांकड़ी प्रसादी खाजो शरणागति मंडल जय पामो एम जय पामो भगवान ना कामकाज में બધા આગળ આવો લાભ લ્યો એ ભક્તિ વધો ધન વધો હેત વધો સમજણ વધો ભક્તિ વધારવી ધન વધો તો સુખી થાવ બધા સમજણ વધો સમજણ હોય તો બધા લાભ મળે સમજણ ન હોય ભગવાન ભગત સમજણ ન હોય તો સેવા ન કરીએ લખે મારે લોભિયા લૂંટાઈ જાય કામ સદા સ્વાર્થી કાંઈ ન કરે ભક્તિ સેવાના કેપ વાળા ઊંચે દરજે ચડી જાય એટલે ભક્તિ કરી સેવા કરી ભગવાનને રાજી કરવા છે એ માણસ કે ઊંચે દરજે ચડી જાય એટલે કૃપા પાત્ર થઈ જાય ભગવાનની અબુધાબીની સેવા સમયસર હિરજી પેથાને મોકલાવી દેશું કરશનભાઈ લુવાર દર્શન કરવા આવવાના છે તે સાથે મોકલાવી દેશું તારીખ 15/12 હિરજી પેથા દર્શન માટે આવ્યા હતા શામજી હિરજી 19/12/79 દર્શન કરવા આવ્યા હતા મૂળજી રાજા તથા તારીખ 15 દર્શન કરવા આવ્યા હતા નાનજી આનંદ કાંતિલાલ આનંદ બધા આવ્યા હતા બધા સુખી છે ખુશી છે ઉનાથી શ્રી હરિ શરણાગતિ મંડળના પત્રો છે બધા સુખી છે સર્વદેશી સમજણ અને પ્રત્યક્ષ ઉપાસના પ્રત્યક્ષનો આશ્રય બ્રહ્મ સ્વરૂપે વર્તન આટલા વાના હોય તો તે પરમધામમાં છે હસ્તબેન કેટલા વાના લેખા એક તો પ્રગટ ભગવાનનો આશ્રય
સર્વદેશી સમજણ એટલે બધાને લાગુ પડે. બીજા નાના ઉપાસકો હોય એને એમ થાય કે આ વાત બરાબર છે. એમ ન થાય કે આપણા ભગવાનની કાંઈ ગણતરી નથી. એમનું ભગવાન બધાને હારી હાલવાનું, બધા રાજી થાય. એ સર્વદેશ સમજણ કહેવાય. આપણી ઉપાસના સિદ્ધ થાય અને બીજાને કોઈને વાંધો ન પડે, એમને સર્વદેશ સમજણ. પ્રગટ ઉપાસના જે પ્રગટ ભગવાન મળ્યા એ જ ભક્તિ. સર્વદેશ સમજણ પ્રત્યક્ષની ઉપાસના, બ્રહ્મ સ્વરૂપે વર્તન અને સંતપણું. બ્રહ્મ સ્વરૂપે વર્તન, પ્રત્યક્ષનો આશ્રય આટલા વાના હોય તો તે પરમધામમાં જ છે. આટલા વાના હોય પરમધામમાં છે. બધી વાત આવી ગઈ આટલા વાનામાં. ગમે એવું દુઃખ આવે તો ભગવાન વિના બીજી માનતા ન કરે, મારાની માનતા કરે. જગત તો ગમે એમ કહે. અત્યારે દશામાનું વ્રત હાલે, એક ભગતના કુકાઓ પગે લાગવા આવું તો કે દશામાનું વ્રત પૂરું થઈ જાય પછી આવું. દશામાં તો રોજ આવે દર્શન કરવા મારે પાસે. કુકાવાને પદર પગે લાગવા રોજ આવે. બધી દેવીઓ આવે, દેવ બધા આવે. એટલે ભગવાન કે ભગવાન વિના બીજે ક્યાંય ચિત્ત લાગ્યું આપણું, બીજે ક્યાંક ભક્તિ ભાવ કે શ્રદ્ધા જાયગી તો આપણે સમજણમાં ખામી. આપણે મહારાજ કોણ છે જાણ્યા નથી, એટલે સ્વાર્થને લઈને આપણે બીજે દોડી. મારી બધા દેવી દેવતાઓ બધા ભગવાન અનાદિ કૃષ્ણને પૂજા કરે, એના મંત્રના જાપ કરે, એને દર્શન માટે ભક્તિ કરે. તો આપણે તો મળ્યા પ્રગટ, એને મળ્યા નથી હજી. દેવી દેવતાઓ થોડોક આઘાત. પ્રગટ ભગવાન ભક્તો નજીક છે. હાવ ચરણની સેવા આપી ત્યારે ભગવાન કે આ સેવા દુર્લભ છે. પ્રગટ ભગવાનની સેવા છે એ બહુ અઘરું. આપણે કથાની ઉપર કીધું ને, વિદ્યાને પ્રદક્ષિણા કરવી હોય 1000 વાર પ્રદક્ષિણા કરે, 1000 વાર દંડોત કરી તો અનાદિ કૃષ્ણ ભગવાનના ચરણની સેવા ન મળે. તો મારે કે આ તમને મળી છે, તમારે કેટલા પુણ્ય છે. ભગવાનને પગ દાબતા ને ભક્તો બધા બાદ મુકુંદ ભવનનું કામ આવતું હતું તે ભગવાનને પગ દાબતા, તે ભગવાન સ્વયં બોલ્યા. એમ એટલે ભગવાન કે ભગવાનનો મહિમા જેને સમજાણો છે એને કઈ વાતની ખામી નથી. સમજણમાં ખામી હોય તો બધા દોડતા હોય, બધા આટા મારતા હોય. આટલા વાના હોય તો તે પરમધામમાં જ છે. સુખી સુખી અને સુખી છે. આ તો માયાનો લોક છે, શેરડી જેવો છે. રસ લઈ લેવો, છોતા ફેંકી દેવા. છોતા ફેંકી દેવાય ને કે ખાઈ જવાય. સ્વસ્તિક ભગત હા છોતા ફેંકી દેવાના હોય. હા રસ પી જવાનો હોય. બધા એમ જ કરતા હોય, આપણે એમ જ કરવાનું. રસ એટલે ભગવાનનો રાજીપો. ભગવાનનો રાજીપો લેવો એ રસ કહેવાય. બાકી છોતા છોતામાં પછી કાંઈ હોય નહીં. એમ ભગવાનની છોતામાં કાંઈ નથી, છતાં પણ આપણે સંસારમાં થઈ, સંસાર છે, નાશવંત છે, બધું જાણી છે, છતાં નિભાવવું પડે, હલવું પડે, રસોઈ કરવી પડે, ટિફિન કરવું પડે, કામે જવું પડે. કાંઈ ભેગું આવે તો કરવું પડે ને, કરવું જ પડે. એટલે ભગવાન કે રસ એટલે ભગવાનનો રાજીપો. ભલે સંસારમાં રહ્યા પણ ભગવાનના કામ કરતા રહેવા.
ભગવાનનું ભજન કરતું જાઉં, સેવાઓ કરતી જાવી, તો આ લોક નડે નહીં આપણે. માયાનો લોક છે પણ નડે નહીં આપણે. ભૂલા પડી જાય તો ભગવાને ભૂલી જાય તમારી બધું ભૂલે જવાય. રસ લઈ લેવો છોતા ફેંકી દેવા, અજ્ઞાન રૂપી કારણ શરીર બળે અને સાક્ષાત્કાર જ્ઞાન જ્યોતિ પ્રગટે, તેને કોઈ પ્રકારનું અંધારું રેવા પામતું નથી. કારણ શરીર એટલે અજ્ઞાન. અજ્ઞાન એટલે હું, મારું, મારો હાથ, મારું પગ, મારું મકાન, મારું ખેતર, મારા તબલા, પરમ ભગત મારા તબલા, આ બધું ભગવાન કે માયાનું અંધારું છે. આપણું કાંઈ નથી છતાં આપણે આપણું માનીને બેઠા છે. ભાઈ જ્ઞાન રૂપી સાક્ષાત્કાર જ્ઞાન જેને ભગવાન પ્રગટનો ઉપદેશ, પ્રગટના સ્વરૂપના દર્શન સાક્ષાત થાય ત્યારે અંધારું જાય. જે ઉગે એ કેમ અંધારું જાય? એમ પ્રગટ ભગવાન મળે એનો મહિમા સમજાય ત્યારે બધું મોક્ષનો માર્ગ હેરો થઈ જાય. પ્રગટ ભગવાન જેને મળ્યા એને પછી શરીર છોડા ટાણે એને કઈ વિઘ્ન ન આવે, એને કઈ યાદ ન આવે. ભગવાનમાં જેની વૃત્તિ પળવાઈ ગઈ હોય કે આપણા આત્માના હાથા ધણી કોણ? જણાવતી શ્રી કૃષ્ણ નારાયણ. એટલે મહારાજ કે હાથી સમજણ થઈ જેને થઈ, સાક્ષાત્કાર જ્ઞાન જેને મળ્યું, નવા પ્રગટ ભગવાન જેને મળ્યા, સાક્ષાત મળ્યા, એને કોઈ જાતનું અંધારું ન રહ્યું. અંજવાળું એક દર્શન મારે લખ્યું કે જગતના જીવ છે કેવા છે તો કે એ ફટાકડો ફૂટે ને ધુમાડો થાય ને, ફટાકડો ફૂટે ધુમાડો થાય. જગતના જીવને એવું થાય. પ્રગટ ભગવાનનો ભગત છે એ ધામમાં જાય ત્યારે તો મારી અનેક સૂર્ય કરતા રૂપાળો એવું તેજ પ્રગટ કરે. ઘણા ભક્તો ધામમાં ગયા ને મારે તેજ પ્રગટ કર્યું, અંજાઈ ગયા ઘરમાં તેજ જોયું તો ભગત ધામમાં વહી ગયા. મોહન ભગત પુનાવાળા એવી ધામમાં ગયા. ઘણા ભક્તોની વાત એવી રીતે છે ભગવાન જે તેડવા આવ્યો હોય ત્યારે દિવાળા થાય. ભગવાનની મૂર્તિનું તેજ આપણને મળે. મારે હાલો ભગત હાલો ધામમાં, અમારા ધામમાં હાલો. તો મારી એને કોઈ જાતનું અંધારું ન રહે, સંસાર નડે નહીં, વ્યવહાર કાંઈ નડે નહીં. ભગવાન ભેગો હાલો અમને હાલો મારે ચાલો તમે જેમ કહો એમ. એટલે ભગત ધામમાં ગયા. ગોધર કાકા છોકરો હિતેશ ભગત પછી આવ્યા, પછી લીલ પડ્યો ને આવ્યું બોલે 2 દિવસ 3 દિવસ રોકાણો. એટલે ઓલો બ્રાહ્મણ છે કેવા માંડ્યો જો તું 2 દિવસથી આવ્યો મને ખબર છે, હવે પછી કોઈને નડતો નહીં, તારે જોતું બોલ, અત્યારે શું જોઈએ તારે બોલ. ઓલું તો ભગવાનનો મહાન મુક્ત હતો, ધામથી આવેલો હતો. તો એ હિતેશ ભગત શું બોલે ખબર છે? ગોર મહારાજ તમને જે ખબર નથી કે હું ક્યાંથી આવ્યો છું, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મને કોણ મળ્યા છે, તમને જે ખબર નથી. તમારે હું ભગવાનના પરમ ધામમાંથી આવ્યો છું, અનાદિ શ્રી કૃષ્ણના ધામમાંથી આવ્યો છું. તમારે અહીંયા આવવું હોય ને તો અનાદિ શ્રી કૃષ્ણનું ભજન કરજો. ગોર મહારાજ બ્રાહ્મણ ઉપદેશ આપે લીલીઓ. આ તો કે તમે બોલાવ્યો એટલે આવ્યો, પણ મારે આવવાનું અહીં શું છે, અહીંયા શું કરવું એમ કીધું. મારી ઈચ્છા હતી ગીતાબેન કલાકાર પાસે ભગવાન પ્રગટના ભજન કરાવવા, એટલે કે આવ્યું. એની ઈચ્છા રહી ગઈ હતું. કલાકારને બોલાવી, તબલાવાળા વાજિંત્રવાળા બધા ભજન કર્યું ભગવાનનું. પછી છેલ્લે જવા ટાણે બધાને મળી લીધું, મળવા આવ્યું બધાને. અમે કે હવે ગુરુજીને બોલાવો, મારે મળીને જવું ગામમાં. ટાઈમ થઈ ગયું મારો, મારે આવ્યા તેડવા મળવા ગયા. એટલે બધભાઈ ભેટો ભગત ઓચિતાના ભૈયા ગયા. ફોન તો તમારે કરવો જોઈએ કીધું. મને કે તમે જ કથામાં કીધું હતું, કથામાં તમે જ કીધું ભગવાન તેડવા આવે તો કોઈની વાટ નહીં જોવાની. ભગવાન તેડવા આવે ત્યારે કોઈની વાટ નહીં જોવાની.
બધાથી મન તોડી નાખવાનું, ભગવાનનું કરવાનું. કેમ કે અહીંયા જે સુખ છે એવું સુખ ક્યાંય નથી. અપાર સુખ ભરેલું ભગવાનનું પરમધામ છે, અપાર સુખ. એટલે ભગવાન કહે છે રસ લઈ લેવો, છૂટા ફેંકી દેવા. પ્રગટ ભગવાન મળ્યા, જેને સાચું જ્ઞાન મળ્યું એને બીજે ક્યાંય હેત ન રહે, વાસના ન રહે, જીવ ક્યાં અટકે નહીં. ભગવાનની મૂર્તિ સિવાય ક્યાંય એને લોભ ન લાગે. ઉત્તરેષણ વિતેષણ લોકેષણ શુદ્રેષણ આ બધી નડતરું છે. આ લોકમાં મોટપ મેળવવાની ઈચ્છા, વાવા કરે, આપણે ખુલ્લું કોઈ હાર પહેરાવે, લોકેષણ કહેવાય, માન આપે. દીકરાની ઈચ્છાથી ભગવાનનું ભજન કરતા હોય, મારે દીકરો કામ સારું. ધને સણા, રૂપિયા પૈસા મળે તો સારું, એ સણા એટલે ઈચ્છા. એ સણા ધને સણા, એ સણા એટલે ઈચ્છાઓ. આવી ઈચ્છા બધી છે. બધી ભગવાન કે શુદ્રે સણા એટલે નાની નાની વાતમાં ભગવાન પર માગ્યા રાખે. આ ગુમડું થી મટી જાય તો સારું, આ તાવ આવ્યો તો ઉતરી જાય તો સારું. હા પડે એ વિચાર ન રાખવી એમ કીધું. આ આંબલીમાં કાચરા હારા આવે તો સારું, આ બોરડીમાં હારા બોર આવે તો સારું. એમ આજે નાની નાની વસ્તુ ભગવાન ભાઈ માગ્યા રાખે. પણ ખેડૂત જાય ને પગે લાગવા જુનાગઢ, મારે શું ખબર છે મહારાજ ઓણ શેમાં લાભ છે, ઓણ શેનું વાવેતર કરી. ભગવાન મળ્યા તો ભગવાન એવો ઉપયોગ કરે, એને લોકેશન કહેવાય. ખરેખર સમજણ વાળો હોય તો ભગવાન પાસે કઈ માગતો નથી. બીમાર ગમે પીડ્યા ને તો ભગવાન એનો કે મહારાજ દયા કરો એમનું. હાચી સમજ. સગન ભગતને ઘણા કીધું તમે મારે કયો દીકરો એક આપે, 3-4 દીકરીઓ હતી. હંસાબેને હું કીધું ભગત હું નહીં કહું, આ લોકનું હું ભગવાન પાસે કાંઈ નહીં માગું. શું આ લોકનું દે તો ભલે, ન દે તો ભલે, રહેવાનું ભેગું આવવાનું નથી કાંઈ, રહેવાનું નથી કાંઈ. એવી નાની નાની વસ્તુ ભગવાન પાસે માગવાની એમ. એવું માગ્યા કરે તો તેને સકામ કહેવાય. સકામ માટે ભગવાનના રાજીપા સિવાય બીજી ઈચ્છાઓ રાખી આપણે. નોકરી ન મળતી હોય તો નોકરી લગાડી દી, મારે નોકરી લગાડી દો. કામકાજ ધંધા ન હોય મારે કઈ કામકાજ ધંધા મેળ કરી દો. મારે એવું ભગવાન પાસે માગવાની કઈ જરૂર નહીં. કેમ છગન ભગત કે કેમ નથી માગવું તો કે એને ખબર નથી. આ ઋષિ ભગત ને શું જોઈ મારે ખબર નથી. આ સ્વસ્તિક ભગત ને શું જોઈ મારે ખબર નથી. સ્વસ્તિક ભગત ને માગવું ન પડે. કેવળ સર્વ કરતા ભગવાનને જાણ્યા હોય તો કઈ માગવું ન પડે. કઈ માગવું. છતાં શું કે ભગવાન કે બહુ દુઃખ આવે, બહુ ખરાબ સમય આવે તો ભગવાનની 5 માળા વધારે કરવી, ઉકાવાની માનતા કરવી, જુનાગઢની માનતા કરવી, ફુલવાડીની માનતા કરવી, અંજારની માનતા કરવી. પણ ભગવાન વિના બીજે કે ભાગવું નહીં, દોડવું નહીં. ભગવાનનો આશરો છે મોટો, એ આશરો ભગવાનનો મળ્યો, બધું એના ચરણમાં છે. પણ ધામે સણા સેવે સણા મુક્તિ સણા આ બધી સુખિયા કરે છે. ધામમાં જવાની ઈચ્છા રાખો. ભગવાન તમારી સેવા અમને દઈજો, તમારા દર્શન અમને દઈજો. પછી તમારા મુક્તો, તમારો મુક્તો બને તમારા ધામમાં મળે, સેવક બને રાખજો, ચરણની સેવામાં રાખજો. આવી વાગે ભગવાન કે સેવા માગે, ભક્તિ માગે, ભગવાનનું ધામ માગે.
તો પોતાના આત્માનું કલ્યાણ માગે, ભગવાનના દર્શન માગે તો ભગવાનની માગવા જેવું આ બધું છે. એ સુખ્યા કરે, એ માગે તો ભગવાન આવે. આટલી માગણી કરે તો ભગવાન આવે ને, તો હું ભગવાન ન આવે. આ લઈ લીધી લેશે તે ભવપારને પામશે. પાયમા છે તે ખાઈટા છે, પામે છે તે ખાટે છે. આગળ કોણ જેને આ પ્રગટ ભગવાનનો રાજીપો લીધો, ભગવાન કી બધા ખાટી ગયા. ઈ માયા પારને પામશે, માયાને જીતી જશે. અને જે ભગવાન પ્રગટને પામ્યા છે તે ખાઈટા છે. હજી જે ભક્તિ કરશે એ ખાટશે. મારે કે ધામમાં બધાને સુખ આપીશું. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળમાં ભગવાન કે પ્રગટનો આશરો લેશે એ જેને જરૂર મોક્ષ આપીશ. બધા સુખ આપીશ, બધા સુખ, આ લોકમાં પરલોકમાં બધે સુખ આપીશ. પાયમાં છે તે ખાઈટા છે આશરો. તમારા બધાનો ભાગ્યનો પાર નથી, એ ભગવાન ભેગું રહેવાય છે. અને ભગવાનની ભગવાનના વર્તમાન સમયમાં સેવાઓ થાય છે. કમાવ છો, વાપરો, સેવાઓ થાય છે. વિરજીતભાઈ શરણાગતિ મંડળનું સ્લેબ ઢાંકશે, ગઢ ઊંચો કરશે, કામ પૂરું થશે, રાજી થવાય છે. પછી તો તીર્થ જેવું કે ચડિયાતું તીર્થ તેની મેળે મંડળો વડે વિકસશે. ભગવાન રહેશે, ધામધૂમની નોબતો વાગશે, વગડશે, ભક્તો ભક્તિનો આનંદ લેશે. ભગવાનનું કામ ભગવાન કરશે. તમારા મોટા ભાગ્યે ભગવાન ભેગું રહેવાય છે. કાગળ લખ્યું તે મારા પૃથ્વીમાં હાજર હતા કે મોટા ભાગ્યે છે ભગવાન ભેગું તમારે રહેવાય છે, સેવાઓ થાય છે, એને રાજીપો મેળવો છે. પોતે લખી મારે ભગવાન ભેગું રહેવાય છે, એ મોટા ભાગ્ય છે. પછી ભગવાને સંકલ્પ કર્યો એટલે મારી મોટું ધામ, ફૂલવાડી ધામની વાત છે, મોટું ધામ બનશે. ધામધૂમની નોબત વગડશે. જય હો, જય જય જયકાર થશે. ભક્તો ભક્તિનો આનંદ લેશે. ભગવાનનું કામ ભગવાન કરશે. ભગવાનનું કામ ભગવાન કરશે. સેવકોનું કામ સેવકો કરશે. શું સેવકોનું કામ? ભગવાનની આજ્ઞા પાડવી. ભગવાનની આજ્ઞા કરી હોય તેમાં સેવા કરવી, લાભ લેવો, તનથી, મનથી, ધનથી. આ સેવકોનું કામ. ભગવાનનું કામ બધા ભક્તોને સુખ આપવું, નજર રાખવી, વિઘ્નો આવવા ન દઈએ. વિઘ્ન આવવા ન હોય તો ભાઈ સેવા કરવા જાય તો અટકાવી હતી. લાડુબામાંથી વિઘ્ન આવવા નતું. મનુભગતના દાદીમાં થાય, આપણે મનુભગત દાદીમાં. તો માજીને કીધું કે કાલે ચા પાણીના ગાંઠિયાનો સેવા તમારે દેવાની છે. એ 100 રૂપિયા કે 150 રૂપિયા થાય એ ટાઈમ થતા. તો માજીએ શું કીધું કે મારે હમણાં તો ક્યાં પૈસા છે? ખોટું બોલ્યા હતા પૈસા, ખોટું બોલ્યા. હમણાં તો ક્યાં મુંબઈથી પૈસા કાંઈ આવ્યું. અને બીજે દિવસે ગામને વંશીને ફાધર આવ્યા પોલીસ ચોકી પાસે. એ બધી ગાડી ભેગી થતી, હજી ગાડી ભેગી થાય, ગૌશાળા છે. ઓચિતાના જે વાતાવરણ ઊભું થયું ને ગાય ભડકી મંડી કૂદવા મંડી, આગળ પાછી ભાગવા મંડી. અમુક વાત એવી જનાવર બધું દેખતા હોય, માણસ ન દેખતા હોય. તો અમે ભૂત પ્રેત પિશાચ કાંઈક હોય ને બળદ છે, ગાય છે, એને તરત કપો આપનું લટકી જાય, તરત ઉભા રહી જાય તો ભાગવા માંડે, આડાવડ થવા માંડે. તો ગાયું બધી ભડકીને દોશીમાં વચમાં આવી ગયા, લાડુમાં વચમાં આવી ગયા. તો કેટલી લતું ગાયની લતું ખાધી.
હરથી ભગવાને રક્ષા કરી તો મારે પગ ન મૂકતો ગાય પેટમાં ઉતરી જાય પગેનો. ગાયનો વજન કેટલો હોય બેન? ગાયનો વજન કેટલો હોય? આપણે 10 જણા થાય, 20 જણા થાય, એટલો વજન ગાયનો. રક્ષા તો કરી. પછી ભગવાન પાસે વાત ગઈ ને, કેશુ બાપુ બગીચામાંથી નારિયેળ લેવા પાણી પાયું તો બેઠા કર્યા. પછી મહારાજ કે તમારા ઉપર વિઘન આવવાનું હતું ને અમે જાણતા. પણ જો અમારું વચન તમે પાડી લીધું હોત તો વિઘન વહી જાય. ગાયું ભડકવા નથી નક્કી દીધું. તમે આવ્યા પહેલા ગાયું ભડકી જાય. તમારી રક્ષા ભગવાન કરત એટલે તમને કીધું કે ભાઈ આ તમારે 100 રૂપિયા 100 રૂપિયા સેવા કરવાની છે. હાનું પાડી બીજે દિવસ કીધું મારે એટલે આ વિઘન આવ્યું. આ વિઘન એટલે આવ્યું આજ્ઞા લોહી પી ભગવાનને વચનને સમજ્યા નહીં એટલે વિઘન આવ્યું. એટલે ઘણી વાર આપણે ન સમજાતું હોય, આપણે ન સમજાય ભગવાન કહેતા હોય એમાં એની પાસે રહસ્ય હોય. રહસ્ય એ જાણતા હોય બધું કે મારો ભગત છે એ દુઃખી ન થવું જોઈએ. પણ આપણે આજ્ઞા પાડી નહીં તો દુઃખ આવવાનું. આપણે આપણું મનનું ધાર્યું કરી તો મને કાંઈ ન થાય તો દુઃખી થાય. એટલે ભગવાન કે ભગવાનના કથામાં જે શબ્દો આવે એ શબ્દોને વિચારવા, આપણે જીવનમાં ઉતારવા. પણ સેવાના સંદર્ભ પ્રાપ્ત ધીરજવાળા પાર ઉતરશે. ધીરજવાળા એટલે ભગવાન આશીર્વાદ આપ્યા હોય, રાજીપો વરસાવ્યો હોય, છતાં એમ થાય કે આ કાંઈ થયું તો નહીં. મારે આશીર્વાદ આપ્યા પણ કાંઈ થયું નહીં. મારે જો પાછો પડી જાય તો બેલ ભજન પડ્યું, બેલ ભક્તિ પડી તો ધીરજ રાખે. ભગવાન પૈડારી તો પાર ઉતરશે. નજર રાખે જ છે તો ત્યારે પરીક્ષા કરે. અને મન ડગે વિચારે ત્યારે જાણી બુજી ભગવાન વાર લગાડે. હરકું થાય તો કાંઈ ફેર તો કર્યો નહીં. પછી મન ડગી જાય ને ભગવાન મૂકી દે પડતો કે આને ક્યાં વિશ્વાસ છે મારામાં, અને મારામાં ક્યાં પૂરેપૂરી ભક્તિ છે. જ્યારે પરીક્ષા લઈ મને આડાડો ખાવા મનનું ધાર્યું ન થાય ક્યારે કેમ થવાનું. ભજન કરી થાકી ગયા હું, મારે તો આમું જતા નથી. આ સેવા કરી થાકી ગયા હું, ભગવાન તો આમું જતા નથી. એવો વિચાર ન આવવા દેવો. ભગવાન જુએ જ છે, આપણા જ છે. આપણે એનું ભજન કરી છે તો આપણા છે. આપણે નજર રાખે જ છે. સમયે દર્શન આપે, સેવા આપે, સુખ આપે. એક કાગળમાં લખ્યું મારે રોજ ભગતને દર્શન દઉં, રોજ થાળ જમવા મળ્યું તો હસતા તાર મમ્મી થાળ ધરતા બંધ થઈ જાય. હા, રોજ થાળ જમીએ ભગવાન. બોલો એક જણ રાંધું ખરું ને ઉદાહરણ. મારે કે કોક દીક આવું જમવા તો કેવા આનંદ થાય. મારે તમારી ઘરે થાળ જમી ગયા એટલે ભગવાન અમે તો આવી જ થઈ. રોજ થાળ જમવા મંડી તમને પગખો આવી જાય. એટલે મારે કે કોક દીક દર્શન થઈને કોક દીક થાળ જમવા આવી ને તો અહીંયામાં આનંદ થાય. કેવા મારે વાહ કેવી દયા કરી, કેવા થાળ જમવા ભગવાન. દૂધ પી ગયા, માખણ જમી ગયા, ખીચડી જમી ગયા, અંજારમાં ખૂબ દૂધ પી ગયા, મંગલદાસની ઘરે દૂધ પી ગયા. મારે કે આવી રીતે ભગવાન તો નજર આપણે રાખે છે, બધા દર્શન આપતા હોય. પણ ભક્તો એ ખબરદાર રહેવું. ધામની ધરાપણું જોતા વાપરતા આનંદ માણતા રહેશો. પેટ ફૂટલ્યા ગરબામાં અમૃતના પ્રવાહો રહી શકતા નથી. સોનાના ઘટોમાં સિંહના દૂધ ટકશે. પેટ ફૂટલા આપણા કઈ પણ વાત હોય બધાને જેને કહી દેવી ગમે કહી દેવી ગમે કેવું એ પેટ ફૂટલા કહેવાય. અમુક વાત એવી હોય આપણા ભગવાનની વાત હોય બધી આપણે બીજાને કહેવાની ન હોય.
એમાં દર્શન દેતા નથી એ બીજાને ન કહેવાય. આપણે સમજાય ખાલી મારા દર્શન થઈ ગયો તો બીજાને કહેવા માંડી તો કે તો શું કામ ભક્તિ કરો, તો ભગવાન દર્શન નથી દેતા શું કામ ભક્તિ કરો, દવડા હાલે. એટલે મારી ભગવાનનો રાજીપો વરસાવ્યો હોય એ બધા જેને તેને ઉપાત્રા ન કહેવાય. તમે મારીને પગ દેબા ગોપીએ પગ દેબા હોય, લક્ષ્મીજી પગ દેબા હોય તો બધે ગામમાં શું કહેવાય? કીએ તો બીજા અવગુણ કીએ, અભાવ કીએ. આવું કાંઈ થોડું હોય, આનંદ ન થાય કોઈને. એટલે મારે કે હુનાનો ગઢ, હુનાનો ગળો હોય એમાં સિંહનું દૂધ પીએ, બીજા તૂટી જાય વહી જાય, દૂધ વહી જાય. એટલે ભગવાનનો રાજીપો, તમે પાત્ર એવા થાવ કે ભગવાન દર્શન દેવા આવે, રાજીપો વરસાદે, સુખ આપે, આનંદ આપે. સોનાના ઘટમાં સિંહના દૂધ ટકશે, માયા પારથી આવેલાઓ આગળ આવીને માયાને અમાયા બનાવીને ધામની થાપણું ધરાપણું જોતા વાપરતા આનંદ માણતા રહેશે. માયાથી પરથી આવેલા હોય એટલે પરમધામમાંથી આવ્યો હોય, એને જગત બંધન ન કરે. એને એમ જ હોય કે ભગવાન માટે બધું કરી શકું, ભગવાન માટે મારે જેમ કેમ સેવા કરવી. આમ ન થાય કે આમ ન હોય કે આમ ન હોય, કાંઈ નહીં. આધા બાધા બેધા કાંઈ નહીં. મારે બોલ્યા અને પૂરી વાત થઈ ગઈ. એ માયા પરથી ધામમાંથી આવેલા છે એ બધા આગળ આવશે, ભગવાન ચરણ બધું મૂકશે, મારે બધું તમારું. આશરો મોટી વાત છે. ઋષિને આશરે સિંહ, ઉંદર ઋષિને આશરે સિંહ થયો, બકરી સિંહને સહારે હાથી ઉપર બેઠી. નવાબને આધારે ગ્રામ સિંહો એટલે કૂતરાઓ મોટર મખમલ ગાડલા માનવ ભોજન ભોગવતા હતા. હોય ને છે ને આપણે ગાડી લઈને ફરે, નવરાવે ધોવરાવે ખવરાવે પિતરાને બધા કરે જ છે ને. શેઠિયા નવા બદલે મોટા શેઠિયા બધા, એની ઘરે કૂતરું હોય તો એને બધી વ્યવસ્થા મળે, સરભરા બધી મળે, ખાવા પીવાનું બધું. આપણે શેરીમાં હોય એને મળે, શેરીમાં હરિયાળી કરતું હોય એને કાંઈ મળે, એને પાણાનો ઘા મળે, કોઈ લાકડી મારે, કોઈ પાણો મારે. કેમ તો કે એને ઓલાને આશરો કેનો? મોટા શેઠિયાનો આશરો, કરોડપતિ લાખોપતિ શેઠિયો એનો એને આશરો, એનું કૂતરું. એટલે બધું ધ્યાન રાખે, એની માટે માણસ રાખે, લે નોકર રાખે એના માટે, હાથે વાટું. આજે આવી રીતે એને મોટાનો આશરો મળ્યો એટલે બધી વ્યવસ્થા થઈ. આશરો ન હોય શેરીમાં કરતા હોય એને શું વ્યવસ્થા હોય? એ મહારાજ કે ઉંદર ઋષિના આશ્રમમાં રહેતો હતો, બિલાડું આવ્યું, તૈયારી કરી. ઋષિએ જોયું કે હમણાં હું હોત તો ન હોત, હમણાં બિલાડી આને ખાઈ જાય, મને પાપ લાગે. તો બિલાડી બનાવી દીધી, એમ કરતા કરતા કૂતરું બનાવી દીધું, એમ કરતા કરતા છેલ્લે થાક્યા પછી આને સિંહ બનાવી દઉં. હતી ઉંદરડી. ઋષિના આશ્રમ હતી, ઋષિએ પોતાના તપનું તપ મૂકી સિંહ બનાવી. તો ઋષિના આશ્રમમાં હતી એટલે ઋષિઓ સમર્થ હતા, એનો એને આશ્રમ મળ્યો એટલે બધું થયું. આપણે અહીંયા હોય તો પાંજરામાં આવી જાય, પાંજરાને પૂછીએ ને એ થોડી સિંહ બને બિચારી. એમ ભગવાનનો આશરો એવો જબરો છે મારે કે આપણે ઉંદરડી જેવા છે, બધાનો ભય છે. ઉંદરને બહાર નીકળે તો ભય, કૂતરાનો ભય, બિલાડાનો ભય, માણસોનો ભય, ઘરમાં બીક, બધે બીક છે ઉંદરડા. આ જીવતનો ઉંદરડા જેવો જ છે, કાળનો ભય, કર્મનો ભય, માયાનો ભય, ચારે તો તમે જુઓ ઝપાટા લાગે. ભગવાનનો જ આશરો લઈએ તો સિંહને કાંઈ નડે નહીં. ગમે એટલા જનાવર જંગલમાં હોય ને, સિંહ અમે થાય કોઈ? આ મોટો હાથી હોય તો સિંહ એમ ન થાય. બકરી સિંહના સહારે હાથી પર બેઠી, લંગડી બકરી હતી, લૂલી હતી, પાછળ રહી ગઈ હતી, એને ઘરવાળા બકરાવાળા મૂકીને વેચ દેતો. વિચાર કર્યો લંગડી હતી કે ભાગી એમ નથી, ભાગી એમ નહોતી, લંગડી હતી.
રાતે આવ્યો સિંહ, ટાઈમ થયો તો સિંહ આટો મારવા આવ્યો. એને વિચાર આવ્યો કે બધા જનાવર મને જોઈને ભાગે, રેડ દીધા ભાગે, ત્યારે કોઈ સિંહ આવે ને બધા ભાગે. એને ખબર પડી જાય બધાને એ સિંહની ગંધ આવે, વાસ આવે, એને અવાજ થાય, બધા ભાગી જાય બધા. આ બકરી કેમ જાતી બીક, મારી બીક નહીં લાગતી? નજીક આવીને વિચાર થયો આવું કોઈ જે બન્યું નથી કે આ શું કહેવાય બકરી ભાગતી હશે. નજીક એને પૂછ્યું કે તને મારી બીક નથી લાગતી? હમણાં હું તારો નાસ્તો કરી જઈશ, તને બીક નથી લાગતી? ફરી બીક તો લાગે, ક્યાં જાવ? લંગડી સૌથી પરી નામની બકરી હતી, લંગડી સૌ ક્યાં જાવ? લ્યો કે આ પગલું હતું, પગલાના આશરે બેઠું પગલું હતું. જોયું સિંહ જોયું મારું પગલું, સિંહનું પગલું આગલે દિવસે આવ્યું છે ને એનું પગ હતું. આ પગના આશરે બેઠી તો પગલાના આશરે સિંહને દઈ આવી ગઈ કે આ બકરી આને થોડી મારે આશરે બેઠી જાય ને. વિચાર એવો હતો તો લંગડી છે બધા મૂકી લઈ ગયા, ખાધું નહીં હોય ને કાંઈ. હાથી નીકળ્યું ને હાથીને કે તારી અમર ઉપર બેહાડે, કુણા પત્તા ઝાડના પત્તા તોડી ખવડાવે કુણા. હાથી મીઠું સેવા કરવા પીઠ ઉપર બેહાડી, ઉપાડીને બકરીને પીઠ બેહાડી, હાથી ઉપર મીઠ કોણા પત્તા લેવા થાક. કેમ? સિંહનો આશરો હતો, એટલે સિંહનો આશરો હતો બકરીને. સિંહ આશરે બેઠી હતી, હાથી પર બેવા મળ્યું. ભગવાન દર્શન એટલા માટે લેખા છે કે આ જીવાતમાં છે બકરી જેવા છે, લંગડી બકરી જેવા. લંગડી હારી નહીં, લંગડી બકરી. હવે આપણે લંગડી બકરી જ છે. પણ બાકી ભગવાનમાં એક થયું, ભગવાનના થયા તો આશરો ભગવાનનો પ્રગટનો મળ્યો તો આપણે જીતી ગયા. બધી વાતમાં જીતી ગયા, કાળમાં, કર્મમાં, માયામાં, બધા જ જીતી ગયા. ભવસાગર તરી ગયા આપણે કહેવાય. મોટલું મખમલ માનવ ભોજન ભોગવતા હતા સુદામા, કૃષ્ણને હેતે સોનાને મેલે રહ્યા. યુવતીએ સાતમે માળે સોનાની ગોળીએ છાસ વલવતા સસરો પોતાને પૌત્ર સહિત દેખે એમ માગ્યું. તો માગતા પણ આવડું જોઈએ ને. કેવું માગ્યું? હાથને માળે. હાવ ગરીબ માણસ હતા, હાથને માળે ફ્લેટ રાખ્યો, હાથને માળે ફ્લેટ મળ્યો એનો. હાથને માળે સોનાની ગોળી, છાસ બનાવવાની ગોળી હોય ને, ગોળી સોનાની. અને એનો સાસરો આંધળો હતો કે મારો હાહારો છે પૌત્ર, એટલે એની ઘરે દીકરા નહોતા. મારી ઘરે દીકરો આવે અને મારો હારો આંધળો છે એને જુએ. બધું માગી લીધું, એક વાતમાં બધી એક કરી લીધી, બધું માગી લીધું. આંધળો સાસરો હતો કે હાથને વડે સોનાની ગોળીએ સાસરો હતો, મારા સાસરો દેખે, પૌત્ર સહિત દેખે, દીકરા એને બધા દેખે. દીકરાએ માગી લીધા સોનાની ગોળી, સાત સોનાની જાવા જલાલી માગી લીધી, હાથનો માળ માગી લીધો. આંધળો સાસરો તો એને આખું માગી લીધી. એક લીટીમાં કેટલું માગી લીધું? ભગવાન કે માગતા આવડવું જોઈએ ને. કેવું માગતા આવડવું જોઈએ? સુદામાને કઈ આપ્યું નહીં, પાછા જતા હતા ને રસ્તા વિચાર કરતા, ભાઈબંધ છે, કૃષ્ણ ભાઈબંધ છે, બધું હાથું મોટો રાજા છે, કઈ આપ્યું નહીં, કઈ આપ્યું નહીં, એમનો વિચારતા. વાગ્યા પોરબંદર પહોંચ્યા ને, ઝૂંપડી અદ્રશ્ય થઈ ગઈ. ઉપરથી ચોથે માળે મીઠા બોલવા પેલા તોરણીમાં બંગલામાંથી, અહીંયા આવો, ઉપર આવો, ઉપર. આપણે ઝૂંપડી અહીંયાથી ગયા તો કે હાથી આવ્યા તો ઉડાડી દીધી, હાથી બધા ઉડાડી દીધી. આ મેલ થઈ ગયો આવડો, હોનાનો મેલ થઈ ગયો, હોનાનો બંગલો થઈ ગયો. વિચાર કરો, નરેન્દ્ર મોદી નથી હોનાનો બંગલો, એ સુદામાનો હોનાનો બંગલો થઈ ગયો પોરબંદર. આ ભગવાનની કૃપા થઈ. ભગવાન એક એક ફાકડો જમતા ગયા, વચન દેતા ગયા, દારિદ્ર્ય સુદામાને કાઢતા ગયા. છેલ્લે એક ફાકડો લીધો તો રૂકમણી હાથ પકડી લીધો ભગવાન. હજી તાંદુલ લઈ ગઈ, તાંદુલ ચોખા. એક ફાકડો લેવા જતા ને તે રૂકમણી હાથ પકડી લીધો કે હવે તો રહેવાથી મને દીધી તમારે. ભગવાન તો એવા દયાળુ છે, તમારે મને દીધી છે, હવે એટલું રહેવા દો. હાથ લઈ લીધો હાથમાં, ભગવાન હાથમાં. સુદામા જોતા બધું, પણ એ ખબર નથી શું લોક દેખી રહી ત્યારે કઈ ખબર પડે. વાં ગયા પણ થઈ ખબર ક્યાં આપણું મકાન ક્યાં. હોનાનો મેલ થઈ ગયો, હોનાનો મેલ સુદામાનો. આ ભગવાનમાં હેત હતું, હોનાનો મેલ દેવા પડ્યો. એમ નાથી કૃષ્ણ ભગવાનનો જેને હેત છે, મારે કે આ લોકમાં પરલોકમાં બધા હોનાના મેલ મળવાના.
પણ તમે ગુણાના બંગલા એટલા બધા ઘરેણા લક્ષ્મીજી પહેરે ને, એટલા બધા ઘરેણા લક્ષ્મીજી હાલી નો વિચાર કરો કેટલા ઘરેણા છે, કેવડો આવે છે વિચાર કરો, કેટલા કિલોનો આવે છે, સોનાનો હાર, ચેન, પગમાં, હાથમાં, અહીંયા કડા, એટલા બધા ઘરેણા પહેરે કે લક્ષ્મીજી હાલી નો. પછી લક્ષ્મી વિચાર કે આ તો બધું નડતો રૂપ છે, ભગવાનની સેવા કરવામાં આ બધું નડે વચમાં, બધું કાઢને બધા ઘરેણા ઉતારી ભગવાન મહિના પગ દાખવો. ભગવાન હવે ઠેકાણે આવ્યા, ઓલું ફેરવું એ મોજ ચોકમાં રહી ગયા એમને પાવડર ચોપડવામાં. મારે કે જે વાત સમજાણી કે આ બધું ભગવાનની સેવા, ભગવાન સુખ આગળ બધું નકામું છે, ભગવાન મળ્યા તો બધું જે જયકાર છે આપણો. એમ મારે કે તમને બધાને કોનાના મેલ આપવા છે. એક વાર બોલ્યા મારે કે ઓલી ખેર એક સુદામો હતો, આખરે 200 સુદામા. ઓલો સુદામા પોરબંદરમાં એક જ થયો, મારે આખરે 200 સુદામા મારા. બધા ગરીબડા ભક્તો, સુદામા જેવા ગરીબ ભક્તો, એને બધાને ભગવાને જાઓ જાલેલી આપી, સુખ આપ્યા, આનંદ આપ્યા, બંગલા આપ્યા, મોટર ગાડીઓ આપી. ધામમાં જાય તે ભગવાન તેડવા વિમાન લઈ. બોલો કેવી સગવડતા કરી દીધી. ભગવાનનો આશરો છે ને એટલે પ્રગટ ભગવાન મળ્યા છે, જાણ્યા છે અને રાજીપો લીધો છે, સેવા કરી છે ને એટલે આ બધું છે. સમય સાચવતા આવડું એને બધું આવડું. સમય એવો ભગવાનનું વચન છે, સેવા કરવાનો સમય છે, ભક્તિ કરવાનો સમય છે. અત્યારે બાળક કરી ગઈ ને મોટી ઉંમર થાય પછી 10 વર્ષ 15 વર્ષ બીજા પછી માળાય ન થાય, ઊભું હલકો હલાય નહીં, બોલાય નહીં, કેટલાય ફેર પડી જાય. હા, હાથમાં, પગમાં, મોઢામાં કેટલાય વાંધો આવી પડે, આંખોમાં વાંધો આવી જાય, ઓળખાણી કોણ આવ્યું પૂછવું પડે. પણ આ બધા બધું સારું હોય, હાથ ને પગ ને આંખું ને કાન ને મહેનત આપણે કરી શકતા હોય ત્યારે મારે કે સારું કામ કરી લેવું, માળા કરી લેવી, પુસ્તકો વાંચી લેવા, કીર્તન વાંચી લેવા, ઉપદેશને જીવનમાં ઉતારવો. પછી કેને ખબર કાલે શું થાય. પણ સારું કર્યું છે તો ભગવાન તેડવા આવશે. ભગવાન માટે કદું કર્યું તેડવા આવશે. આળસ રાખે ના આપણે નથી જવું, દૂરમાં નથી જવું, સભામાં નથી જવું તો હોઈ જાવ તો કાંઈ કોઈ નાનું પડે. પણ ભજન લખે બધા આળસમાં દિવસો વીતી જશે, બધા આળસમાં દિવસો વીતી જશે, પછી ઉચિતાયમનું તેડું થશે. નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. કાંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. બાળપણું જુવાનીમાં અડધું ગયું, નથી ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. પછી હવે ચાલો ભક્તિનું સુકાન, જીવન થોડું રહ્યું. ભક્તો માટે લખ્યું, ભગવાન સંતોએ લખ્યું કે આવી રીતે તૈયારી શું કેમ થાય કાંઈ કોઈ નક્કી નહીં. પણ જેટલું ભજન થયું, સેવા થઈ, ભગવાનની માળા થઈ, ભગવાનની કથા સાંભળી, એટલું બધું કામ. કથા એટલા માટે છે, સત્સંગ એટલા માટે છે કે આપણે ભગવાનના મહિમા સમજમાં ખામી ન લીધે. ભગવાન વિના બીજે ક્યાંય હેત ન થાય, ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં, ભગવાનના થઈને રહેવાય. એટલા માટે આ કથા વાર્તા ન સાંભળ્યું તો આપણે બીજે ચિત્ત લાગી જાય, બીજે ચોટી જાય. વાસના એટલે કે કહેવાય વાસના કહેવાય, વાસના લાગી જાય તો ભગવાન તેડવા આવે તો બીજું યાદ કરતા હોય. મારા દુબઈ 10 મિનિટ આવતા ભગત દેશમાં વહી ગયા હોય, સપનામાં વહી ગયા. બીજું મારી ભગત તો તે દેશમાં વહી ગયા હતા, 10 મિનિટ હાથ મૂકીને આવતા રહી. માસ વાટ જોતા હોય તો દર્શન થાય. ભગવાન કે અમારી વાટ જોતા હોય તો મારે ક્યારે દર્શન દઈશો, તમારે કેમ આવી જાય દર્શન આપી તો ભગત તમારે આટલું આવ્યા છે, જુનાગઢ થી આવ્યા. આપણે ગોવિંદ મહારાજે કીધું, મારે માલદેવ ભગત વાટ જોતા એને કીધું કે ભગત જુનાગઢ થી આવ્યા, તમારા માટે આવ્યા. બધાએ ભક્તોને સુખ્યા કર્યા, સેવા આપી, ચરણની સેવા આપી, લાભ આપ્યો, કઈ બાકી ન રહે.
એ માર્ગે ભગવાનના થાય તો ભગવાન આપણા થાય, આપણે ભગવાનના થાય તો ભગવાન આપણા થાય, બધી ઈચ્છાઓ પૂરી કરે. રજવાડાના રાજ્યો ગયા, ભક્તોના રાજ્ય નવા ઉપજી આવ્યા. બધા આનંદ કરો. રાજ્ય એટલે ભક્તો, રાજ્ય એટલે ભક્તો, ભગવાનના ભક્તો ધારે થાય. આગળ રજવાડા હતા ને બધા ધારે કરતા, ગમે પણ હુકમ બહાર પાડે. અત્યારે મારી ભગવાનના ભક્તો છે એ રાજા બધા. કેમ? એને ધણી બહુ જબરા છે ને, જગતના નાથ આપણા રાજા ધીરાજ છે, ભગવાન છે. જે ધારે એ થાય. ભક્તો શું ધારે? ભગવાનનો રાજીપો, સેવા. એ મનીષ ભગત કેમ છે? એ ભગવાને ઘણું બધું આપ્યું, ભક્તિ પાછળ ન પડે, સેવા પાછળ ન પડે, સામે શીખીએ મને સેવા લાભ આપજો. એને ભગવાન આપ્યું, એ ભગવાન લેખે થયું કહેવાય. આપણે બસ ભરી બેઠા રહી અને પછી ઊંચી તરફ વ્યૂ જાય. ઘણા ને એમ થયું, ઘણું વ્યૂ ગયું. જામનગરમાં કેટલા લૂંટાઈ ગયા. આ ચાંદી આપણા રૂમ છે ને, એ મકાન ચાંદીના ભર્યા, ચાંદીની પાટી. ભગવાને બહુ આપ્યું, બહુ એને સેવા કરી. પછી એના છોકરાઓ જે નવા આવે ને, નવા છોકરાઓ, એ કોણી માજીના છોકરા, એ વિચાર કરે કે આપણો બાપુ આ સ્વામીજીને બધું આપી દીધું, એટલું આપી દીધું, આટલું બધું થોડું દેવાય, ત્યાં હિસાબ હોય ને. જે અટકો મીંડા, સેવામાં અટકો મીંડા, મંદિર જવામાં બંધ થઈ ગયા. શું મંદિર જઈએ તો મારી વાળા મારે કહે છે આ સેવા કરો, તમે આ સેવા કરો. મંદિર જતા બંધ થઈ ગયા. સ્વાર્થ જે આવ્યો ને, સ્વાર્થ મંદિર જતા બંધ થઈ ગયા. જે પછી ભગવાનની સેવા બંધ થઈ ગઈ ને, જે પછી આવ્યું સરકારી ઇન્કમ ટેક્સ વાળા જે આવ્યા ને, બધું કર્યું. ટ્રક ભરીને ચાંદી લઈ ગયા, આખો ફટાફટ ચાંદી લઈ ગયા. કાંઈ ન રહ્યું. હાઈવે થઈને ખોટમાં ગયા, નુકસાન થયા, કેટલું થયું, કાંઈ ન રહ્યું. કમાણી બધી વહી ગઈ. ભગવાન પાસે આવે જોવા માંડ્યા, બાપા મારા આમ થયું મારું. તમે કામને મૂકી દીધા, તમારી રક્ષા કરવાવાળા અમે જબરા હતા, તો તમારા વિચાર બદલાઈ ગયા કે આ મારે તો માયકા માઇક કરે, જઈ જાય મંદિર જાય સેવાનું કહે, આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, આમાં આટલા હજાર દો. જો એ ચાલુ રાખ્યું તો મારી ઇન્કમ ટેક્સ વાળા ન આવે. ભગવાન બધેથી રક્ષા કરે, કમાણી આપી જ હતી, પણ ભગવાન માટે વાપરી ન ગયા તો બધું ગયું, બધું વહી ગયું. મારી કે એમ ન થવા દેવું, રાજીપો લેતા રહેવું, સેવાઓ કરતી રહેવી, ભગવાનનું ભજન કરતું રહેવું, આનંદ ભગવાનનો આનંદ લેતો રહેવો. શેરડી સાથે એવડી પાણી પીએ તો મીઠો રસ ન પામે. એક જ કેરા બોલ શેરડી હે ને, એડી એટલે એડા એરંડા, એક જ કેરા બધા એક સાઈડે બધા હરખા પાણી પીતા બધું. એડામાં પોલાકાર એ મીઠો રસ કોઈ આવે નહીં, અને પોલું હોય. ભલે કે જગતમાં જગતના જીવ હોય, ભગવાનના ભક્તો હોય, તો ભગવાનના ભક્તો છે શેરડી ઠેકાણે અને એડી ઠેકાણે, આજુબાજુ એડી ઠેકાણે. એને કાંઈ આનંદ આવે? આપણે મારીના દર્શન થાય, લાલજીની સેવા થાય, કેવો હિંડોળો બનાવ્યો, કેવો ઝુલાવ્યો ભગવાનને, કેવો આનંદ થાય, દર્શન કરીને આનંદ થાય ને. આજુબાજુને કાંઈ નથી. એડીને કાંઈ ન હોય, એડીને કાંઈ ન હોય. એટલે મારે કે ભગવાનનો લાભ તો એના ભક્તોને મળે. સેવા કરનારાને બધી સુખ આપે, રક્ષા કરે, ભક્તિ આપે, બધું આપે. સેવા ભક્તિ કરનારાને એમાં ન જોડાય તો આગા રહેતા હોય તો આપણે શું, અમારે શું? તમારી ભગવાનનો લાભ મળે નહીં. પછી એના કર્મ બધા ભોગવે. એટલે ભગવાન કહે છે આવી રીતે આનંદ કરો, બધા આનંદ કરો, ભગવાન આનંદ આપે. મધપૂડો ઝાડમાં હોય પણ ઝાડવાને મીઠાશ ન મળે, મધરસ ન મળે. ચકલી ધારણાવાળી હતી તો ભગવાને પર્વત ઉપર પાણી પાયું હતું. હનુમાનની ટેક હતી તો ભગવાન સાથે પૂજાય છે. જયા લલિતાએ ભગવાનને રાખ્યા તો રૂકમણી સત્યભામા જેવા, રાધા લક્ષ્મી જેવા સત્સંગ જીવનમાં રખાણા. દાદા ખાતરે બધું આપ્યું તો પરીક્ષિતની પેટે બચાય છે. આમ શાશ્વત કીર્તિ ભગવાનને
આધારે બધું મળે છે. ભગવાનનું ભજન કરો, ભગવાનના કામકાજ કરો, સુખી રહો. આશીર્વાદ. જય અનાદિ કૃષ્ણ વાંચવા. અનાદિ કૃષ્ણ ભગવાન શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ કૃષ્ણનારાયણમ બ્રહ્મધામ ધારણમ વિજય દુઃખવારણ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજે ભવાબ્ધિતર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજે ભવાબ્ધિતર્જનમ. નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય. એકંબરા ગોપાલ બાળની જય. બાલકૃષ્ણ મહારાજ જય. આરતી કરશું? આરતી માટે આવી જાઓ. સ્વસ્તિક ભગત. હાલો બે ભાઈ આરતી કરો છો. બે ભાઈ હાલો ફરી આરતીમાં આવી જાઓ. આરતીમાં આવી જાઓ. બસ લઈ લો ઘંટડી લઈ લો. હાલો ફરી ત્રણેય ભાઈ બહેન આવી જાઓ બધા. ઓમ નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન લાલજી મહારાજ જય. પ્રભુ જય સાક્ષાત પ્રગટ બિરાજો, સાક્ષાત પ્રગટ બિરાજો, તો તમે બહુ નામી પ્રભુ જય અંતરયામી. જય પુરુષોત્તમ પ્યારા છો હરિધામ કરાધામી, પરમ ધામ કરાધામી. રમારાધિકા સ્વામી, રમારાધિકા સ્વામી, ભક્ત સમૂહ ગામી પ્રભુ જય અંતરયામી. સાક્ષાત પધાર્યા નિજ જન સુખ દેવા, પ્રભુ નિજ જન સુખ દેવા. અગણિત લોક ઉધાર્યા, અગણિત લોક ઉધાર્યા. આતિ ચરણ સેવા પ્રભુ જય અંતરયામી. નારાયણ હરિ કૃષ્ણ નાદિ વલ્લભ છો સ્વામી, કૃષ્ણ વલ્લભ છો સ્વામી. સખી જન આરતી કરીને, સખી જન આરતી કરીને સુખ માંગે સ્વામી પ્રભુ જય અંતરયામી. દર્શન દીન દયાળુ દેજો નિજ જન માનીને, પ્રભુ નિજ જન માનીને. સુખ જો પાર ઉતારો, સુખ જો પાર ઉતારો. નમો અવતારીને પ્રભુ જય અંતરયામી. જય શ્વેતાયન સ્વામી પ્રભુ જય શ્વેતાયન સ્વામી. ભવસાગર ભુજવંતા, ભવસાગર ભુજવંતા. સહાય કરો અમારી પ્રભુ જય અંતરયામી. પ્રભુ જય હરિવર સ્વામી. નાદિ શ્રી કૃષ્ણ ભગવાન કમરા ગોપાલ બાળજી બાલકૃષ્ણ મહારાજ જય. લાલજી મહારાજ જય. પરમ ધામાધિપતિ નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય. ઓમ ભગવાન ભક્તોની રક્ષા કરજો, સુખ શાંતિ આપજો, ભક્તિ આપજો, કૃપા વરસાવજો. સ્વસ્તિક ભગત ઉપર રાજી રહેજો.
મન તો ઉડ્યું જ નહીં. આવી હું ગયું અહીંયા છું. અત્યારે પડીએ તો ન વાળું દે કોઈ ઓમ રાજી ભગવાન ભક્તો પર રાજી રે રાજી રે રાજી રે આમાં જો તો મારા ઉપર નાખે બસ છે. એમ કર બસ ઘણું થઈ ગયું હો. ये ग्लास ले लो स्वस्ति ये स्वस्ति તે બોલાવે. બધું પી જાય. આરતી લઈ લેજો ભક્તો. आरती ले भक्त आरती स्वस्तिक ने आरती ले हम फोटो करवा મેં લીધી. મેં લીધી. આ એક. જય जय नंद कृष्ण जय नंद जय नंद भक्तों ने जय नंद जय ओम श्वेताय मुके मुके अंदर मुके ओम श्वेताय ओम श्वेताय ओम श्वेताय बोल जय भक्तों जय જય નાજી શ્રી કૃષ્ણ નારાયણ. એ સ્વસ્તિક ભગત ના બધાને જય નંદ બધા ભક્તોને જય નાજી શ્રી કૃષ્ણ. પરમ ભગત બગીચાવાળા બધા ભક્તોને જય નાજી શ્રી કૃષ્ણ નારાયણ. જય નાજી શ્રી કૃષ્ણ. અહીંયા જો જય નાજી શ્રી કૃષ્ણ નારાયણ. જય નાજી.